ઇફ યુ આર અ કાર લવર તો આ વ્લોગ છેલ્લે સુધી જોજો. વિન્ટેજ કાર કીધું ને એટલે હું લલચાઈ ગઈ. વેલકમ ટુ ઓટો એક્સપો, જે હું કદાચ આવું લાઈવ પહેલી વખત જોવા જઈ રહી છું. આવું બધું મેં ટીવીમાં જોયું છે, આજે હું પહેલી વાર લાઈવ જોઈ રહી છું. મને બધી કાર સરખી જ લાગે. Hi everyone, I hope so you are enjoying Dara's vlog. નિયર ફ્યુચરમાં હું આ બાઇક લઈશ. મારા માટે ડિફેન્ડર એટલે ખટારાની સાઈઝ. Ladies and gentlemen, you are not ready for this. Oh my god, just look at this. I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make your ears ring. One and only calling out all the police, going with my ball. He's invincible, he's untouchable, he's seen it all. One and only calling out all the police, going with my ball. હું તમને આજના બ્લોગમાં કહી દઉં છું, બહુ જલ્દી આપણે આમાંથી કોઈ એક ગાડી લેવાના છે. લવલી. ઓ હાય, કેમ છો ડીએસ વર્લ્ડમાં તમારું સ્વાગત છે. અને આજનું હેલો થઈ રહ્યું છે સુરતથી. હું અત્યારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ જઈ રહી છું. સો આઈ થોટ કે ચલો તમારા બધા સાથે શેર કરીએ. ઋષિ મને કોઈક એવી જગ્યાએ લઈ જાય છે, આપણે જોવા જઈએ છે. મને એને બહુ ડિટેલ નથી આપી, બટ ત્યાં જઈએ એટલે ખબર પડશે. ઇફ યુ આર અ કાર લવર તો આ વ્લોગ છેલ્લે સુધી જોજો, બિકોઝ હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ લઈ જઈ રહી છું. સો સ્ટે ટ્યુન ટિલ એન્ડ. સો આપણી સાથે જોડાઈ ગયા છે ઋષિ મુનિ, જે આપણને લઈ જઈ રહ્યા છે કોઈક એક બહુ મસ્ત જગ્યાએ. એમણે મને ખાલી એટલી જ હિન્ટ આપી છે કે ઇટ્સ અબાઉટ કાર્સ, રાઈટ? યસ. તો અમે જઈ રહ્યા છે સુરતમાં સરસાણા ડોમમાં. ઓકે, ખૂબ એટલે શું છે ત્યાં, શું famous આવ્યું છે? ત્યાં હમણાં આવ્યું છે કાર એક્સપો. એટલે બસ ઈ ખાલી જોવાની જ હોય. હા, કાર અમુક જે લોન્ચ થવાની છે બધી મસ્ત અલગ અલગ કહેવાય ને કલર વાળી બધી મસ્ત પ્લસ ઇવન તમને વિન્ટેજ કાર બી મળશે, જૂની બધી મસ્ત નહીં આવે. તો મને હજી એવું નથી, પણ મને ઋષિએ કીધું તો મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે ભાઈ વિન્ટેજ કાર કીધું ને એટલે હું લલચાઈ ગઈ કે જોવા જવું પડે. એટલે રીલમાં જોઈ તો ઓહો અદ્ભુત કાર છે. કલર આમ આવી નોર્મલ વ્હાઈટ ને એવી કાર ના હોય, અમુક હોય પણ આમની કલરફુલ કાર હોય. રાઈટ. મજા આવે જોવાની, તેવી બધી કાર્સ છે ત્યાં. ચલો તો ભાઈ એની કાર લવર ઇન ધી હાઉસ ડુ કમેન્ટ કે તમારી ફેવરિટ કાર કઈ છે અને તમે અત્યાર સુધીની મોસ્ટ એક્સપેન્સિવ કાર કઈ જોઈ છે, હે ને? આ છે ને સરસણ આવી ગયું કે આયરો આવી ગયું? આ રહ્યો, આ ડોમ તો છે. યસ ગાઈસ, તો અમે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં આ એક્ઝિબિશન ઓર સે એક્સપો આવેલું છે. ગજબની ભીડ છે. અમારે બહાર જ પાર્ક કરવી પડે એમ છે કાર, કારણ કે અંદર તો પગ મૂકવાની જગ્યા નથી અને બહાર બી એટલી બધી લાઈન છે, બહુ ચાલીને જવું પડે એમ છે. સો લેટ્સ સી. અને પાછો 7 વાગ્યા સુધીનો ટાઈમ છે, સો ફટાફટ ભાગવું પડશે. ભીડ તો છે અને આઈ ગેસ અહીંયા આગળ કદાચ ટિકિટ બી છે, રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ઓકે, સો અહીંયા આઈ ગેસ સ્કેન કરવાનું છે એન્ડ યુ હેવ ટુ રજિસ્ટર યોર સેલ્ફ. સો અહીંયા આગળ એક QR કોડ હતો વિચ યુ હેવ ટુ સ્કેન એન્ડ રજિસ્ટર યોર સેલ્ફ. યસ, તો અમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ચલો ત્યારે મસ્ત કાર્સ જોવા માટે અમે જઈ રહ્યા છીએ. આઈ ડોન્ટ નો અંદર શું જોવા મળશે. આઈ એમ રિયલી એક્સાઇટેડ. આ બધા જ લોકો રજિસ્ટ્રેશન કરી રહ્યા છે અને અમે ફટાફટ કરી લીધું છે. અમે જતા રહ્યા હતા નેટવર્કમાં, દૂર સુધી કરી લીધું. સો યસ એવરીવન, વેલકમ ટુ ઓટો એક્સપો. બાઇક શો સ્ટાર્ટ કરો. સો ગાઈઝ, અત્યારે બાઇક શો શરૂ થવા જઈ રહ્યો છે. આપણે પહેલાં કદાચ બાઇક શો જોવા જઈ રહ્યા છે. જસ્ટ હેવ અ લુક. સો ગાઈઝ, અત્યારે અહીંયા બાઇક શો થવા જઈ રહ્યો છે. દે આર ગોઈંગ ટુ ડુ સમ સ્ટન્ટ્સ, જે હું કદાચ આવું લાઈવ પહેલી વખત જોવા જઈ રહી છું.
મસ્ત. Woohoo! આવું બધું મેં ટીવીમાં જોયું છે, આજે હું પહેલી વાર લાઈવ જોઈ રહી છું. ઇટ્સ અમેઝિંગ. જેને બાઇક ને કારનો શોખ ના હોય ને એને બી આ જોઈને મજા આવી જાય એવું છે. ઇટ્સ રિયલી અમેઝિંગ. બહુ મજા આવી જોવાની. અને નાવ અમે જઈ રહ્યા છીએ આઈ ગેસ કાર જોવા માટે, જેની માટે અમે આવ્યા છે. સો ચલો હું તમને બધાને મસ્ત મસ્ત કાર્સ બતાવું. સો આ છે સુરતનો સરસાણા ડોમ, જે સુરતવાસીઓને તો ખબર જ છે, બહુ મોટી જગ્યા છે, બહુ સરસ જગ્યા છે. અહીંયા બહુ ફેમસ ગરબા બી થતા હોય છે. અને અહીંયા આઈ ગેસ આખી ઓટોમોબાઈલ્સના પાર્ટ્સમાંથી ગણપતિ બનાવેલા છે. હેવ અ લુક. વેલકમ એવરીવન. હું તમને લઈને આવી ગઈ છું અહીંયાના બિગેસ્ટ કાર એક્સપોમાં, જ્યાં તમને બહુ મસ્ત મસ્ત કાર જોવા મળશે. અને પહેલી જ ગાડી છે ઋષિભાઈની ફેવરેટ, હે ને? વાહ વાહ વાહ, ક્યાં બાત હે. આઈ ગેસ જે કાર લવર્સ હોય ને એના માટે કદાચ અહીંયા આગળ બહુ મજા આવે એવો માહોલ છે. બિકોઝ મારા માટે મને બધી કાર સરખી જ લાગે. મને મારી જગ્ગુ જેવી જ બધી લાગે. બટ જે લોકોને કારનું નોલેજ હોય લાઈક ઋષિ, એને બધી કારના નામ સાથે બધી ડિટેલ સાથે ખબર છે. સો એને કદાચ મજા પડે, હે ને? એ ગાડી જો, વાવ. જો એવી આપણને ખબર પડે કે જોઈને આમ મજા આવે, બીજું અંદર ન ખબર પડે. નાઈસ, મસ્ત છે યાર આ. લવલી, આવી મજા આવે. ઓ ઓલી જો કેટલી જુદી છે. કોની બાયડી? અચ્છા, મેં કીધું કોની બાયડી? ઓ વાવ, બાયડી છે બાયડી. કોઈની બાયડી. વાવ, નાઈસ. उसका आनंद उठाइए. બધા કારના જે ગિયર્સ હોય, જે એક્સેસરીઝ હોય, એના રિલેટેડ આ બધા બનેલા છે. યુ કેન ચેક ઇટ આઉટ. બાપરે, મારા માટે તો આ બધી એલિયન વસ્તુ છે. બટ આઈ ગેસ કાર લવર્સને આમાં વધારે ખબર પડે. સી ધીસ. ઓ મારો ફેવરિટ કલર, મારે આ ગાડી લેવી છે. મારો ફેવરિટ કલર. મને ગાડી અપાવો ને. આ અપાવો. વાવ, મારી ફેવરિટ ગાડી. આઈ મીન મારો ફેવરિટ કલર. આ છે મોટો હાથી, સફેદ હાથી. હે, ઓ માય ગોડ. આમ તો જો આની સાઈઝ તો જો. લેવી છે નહીં? ઓ માય ગોડ, આજો એટલે આવી રીતે કલર કરી આપે ટૂરમાં ટેન્ક નહીં એટલે બધું અલગ અલગ કરે એમ. આવા કલરનો ટેક્સચર ઓ નાઈસ. બહુ મસ્ત લાગે. આજો બધું અલગ અલગ.
કાર્ટૂન નેટવર્ક લાગે. નાઈસ. અહીંયા આવીને મને ખબર પડે છે કે હું કારના નોલેજમાં કેટલી પુઅર છું. મને ઇવન અહીંયા કારના નામ તો દૂર, મને બ્રાન્ડના નામ બી નથી ખબર. એવી એવી બ્રાન્ડની કાર છે. ખાલી સ્ટીયરિંગ હોર્ન સો આઈ ગેસ નિયર ફ્યુચરમાં હું આ બાઇક લઈશ. જોઈ લો ગાઈસ, હું આ બાઇક લેવાની છું. BMW. ખાલી કાર્સ નહીં, અહીંયા તો આવ્યા પછી મને એવું થઈ ગયું કે મને તો હવે બાઇક રાઇડિંગ શરૂ કરવું છે. Oh my god, just look at this. Just look at this. Whoa. My god. This is crazy. મેં હજી સુધી F1 મૂવી જોયું હતું ને એમાં જ આવી ગાડી જોઈ હતી. સાચેમાં હું રિયલમાં પહેલી વાર જોઈ રહી છું. અને આઈ ગેસ આ તો એનું બચ્ચું છે રાઈટ. એ તો એ તો એવી હશે એમ. Look who's here. Hello, કેમ છો? Like, share and subscribe. Hi. કેમ છો? Fine, 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 fine. Hi everyone. I hope so you are enjoying Dara's vlog. એટલે મારે આ લેવા માટે સાથે સીડી લેવી પડે ને. એને મારે સીડી લેવી પડે આની સાથે ચડવા માટે. સો મારા માટે આ લિટરલી ખટારો જ છે. આઈ મીન સાઇઝ ઇઝ ખટારો. સો બધા અત્યારે જ કહી રહ્યા છે મારી સાઇઝના જેટલા છે કે ડિફેન્ડર તમારે જો લેવી હોય ને તો સાથે સીડી લેવી પડે. બિકોઝ મારા માટે ડિફેન્ડર એટલે ખટારાની સાઇઝ છે. કોઈ આજુ બી શું ડી અચ્છા BE B6E હતું. B. B6 કરતા ફોર્મ્યુલા E. ઓ નાઇસ. વાહ. તમને કોઈ કે લીધી આઈ ગેસ આ ગાડી માટે બી મને તો સીડી જ લાગશે. એમની આટલી મોટી મોટી ગાડીઓ હોય તો એમાં હું અંદર બેઠી તો દેખાવ જ નહીં. હું અંદર બેઠી હોઉં તો દેખાવ જ નહીં, તો પછી ગાડીનો મતલબ શું છે રાઈટ. સો ધીસ ઇઝ નાઇસ કાર. આઈ ગેસ આ બી કહી શકાય આપણી ફ્યુચર કાર. ઇલેક્ટ્રિક G ક્લાસ. ધીસ ઇઝ ઓલ્સો નાઇસ. AMG. વાહ, નાઇસ કાર. સમહાવ મને મર્સિડીઝ કરતાં BMW વધારે ટ્રાય કરે. આઈ ડોન્ટ નો ધ રીઝન. મને હંમેશા કોઈ એવી ચોઈસ પૂછે ને કે મર્સિડીઝ ઓર BMW, તો મને BMW વધારે ગમે. અને એનું રીઝન જો તમારી તમને કહું એ ગાડી ઓય ધીસ ઇઝ માય કાર. અయ్యో તમારે હાથ લેવા ઓ સો ક્યુટ. છે ને મસ્ત. ધીસ ઇઝ માય કાર. યસ. પેલો મારે જે ગાડીનો કલર છે ને હજી હું બોલી રાઈટ અને મારી સામે છે. મેં શું કીધું? આપણી ફ્યુચર કાર આ જ છે, નોટ મર્સિડીઝ. આપણી ફ્યુચર કાર છે BMW. જોઈ લો દોસ્તો. સો આ અથવા આ આપણે આઈ ગેસ બેમાંથી એક લેશું. તમારે હાથ લેવા મસ્ત ગાડી. નાઈસ. આ બી બહુ ક્યુટ છે. નાઈસ. વાવ. સી ધીસ ઇઝ કોલ્ડ બ્લેક બ્યુટી. હા, મને આ જે સિમ્બોલ છે ને એ બહુ ગમે છે મર્સિડીઝ કરતાં. એન્ડ લેટ્સ બી ઓનેસ્ટ, મને આ વધારે મેસ્ક્યુલિન લાગે. આઈ ડોન્ટ નો વાય. જોઈ લેજો આપણી ફ્યુચર કાર. એન્ડ વન મોર ઇન BMW, ધી X3. હું તમને આજના બ્લોગમાં કહી દઉં છું, બહુ જલ્દી આપણે આમાંથી કોઈ એક ગાડી લેવાના છે. તમે લોકો સિલેક્ટ કરીને કહી દેજો કે સૌથી સરસ કઈ છે આપણે લઈ લઈશું. જો ગાઈસ, અત્યારે તો હું છે ને આ જ ગાડી લઈ શકું એમ છું. આ બેમાંથી કોઈ એક ગાડી અત્યારે હું લઈ શકું એમ છું. બોલો કઈ લઉં? માય ગોડ, સેક્સી છે યાર. રિયલી નાઇસ.
ક્યા બાત હે. સો ઇફ તમને ગાડી અને ખટારાની વચ્ચે કંઈક લેવું હોય તો તમે આ લઈ શકો, સાઇઝ વાઇઝ, નોટ બ્રાન્ડ વાઇઝ. ધી હ્યુજનેસ, હું એની બાજુમાં ઊભી રહું ને તો જ તમને ખબર પડે એમ છે, એટલી મોટી ગાડી છે આ. ધીસ ઇઝ સો બિગ, સો હ્યુજ. વેલ ફાયર. ટોયોટાની આમ બી મને આમ બહુ સ્ટડી લાગે, એકદમ આમ મજબૂત તો હોય, બધા મોટી મોટી હોય ને સ્ટડી બટ મસ્ત હોય. છે ત્યાં બાઇક્સ બીજી બાઇક્સ જોઈએ. આ વસ્તુ મને સમજાતી જ નથી, બોયઝ એન્ડ ધેર ઓબ્સેશન વિથ બાઇક. બિકોઝ મને આને જોઈને કાંઈ નથી થતું, આઈ ડોન્ટ નો વાય. હા, મને ગાડીને જોઈને થાય, બટ બાઇકને જોઈને જો, આ જોઈને. બટ યા, હું બહુ જલ્દી બાઇક તો લેવાની જ છું, બિકોઝ મને હવે સોલો રાઇડિંગ પર જવું છે. સો બહુ જલ્દી બાઇક લઈશ એવું મને લાગે છે. એ પહેલાં હું બધું જાણી લઉં, શીખી લઉં, સમજી લઉં. સો ધીરે ધીરે બાઇક પ્રત્યે બી આમ મને હવે લાઇકિંગ થવા લાગી છે. આઈ લાઈક ધીસ. અચ્છા ના, તો નહીં, આઈ ડોન્ટ લાઈક ધીસ. હા, તો આઈ લાઈક ધીસ. કાઇનેટિક મને ખબર જ નથી આવે છે. આ જૂનું મેં જોયેલું, ઓ કેટલું જૂનું. આઈ રિમેમ્બર મિલી કોલેજમાં હતી ને ત્યારે આ એના ફ્રેન્ડ્સ લઈને આવતા એમ. તો આ લેવાય હે ને? કોણ? હા, તો તમારી વાળી આવી. હિમાલયન આપણી પ્રોપર આ મને છે ઈચ્છા લેવાની. શું કહો ગાઈસ? આમ તો નોર્મલ છે, નો પગ આવે, પગ નો આવે, કરો ઉપાડો હવે. હા, એટલે જ ને, એક સાઈડ આવી જાય કારણ કે એનો વજન પછી આવશે ને. ના ના, મારી વાળી છે જ નહીં. ક્લાસિક નથી, ક્લાસિક એમાં બધા નવા હવે મેઇન સરપ્રાઈઝ. શું?